ભારત અને ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવનાર દેશ બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધોમાં ઇતિહાસ રચાયો છે. હા મિત્રો, 15 જુલાઈ 2026ના રોજ ભારત અને બ્રિટન વચ્ચે CETA એટલે કે કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ આ ડીલ લાગુ થઈ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડીલને બંને દેશો માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવ્યો છે. તો આ ડીલથી એક સામાન્ય ભારતીય નાગરિકના જીવનમાં શું અસર થશે? શું નવી નોકરીઓ મળશે? કઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થશે? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કીડામાં તમારું સ્વાગત છે. હવે આ ડીલથી ભારતીય વેપારી જે પોતાનો સામાન બ્રિટનમાં વેચે છે એને સૌથી મોટો ફાયદો થવાનો છે. કારણ કે બ્રિટને ભારતથી આવતી 99% વસ્તુઓ ઉપર ટેક્સ માફ કર્યો છે. ભારતથી કાપડ, ચામડાની વસ્તુઓ અને જ્વેલરી બ્રિટનમાં ઇમ્પોર્ટ થાય છે. હવે આવી વસ્તુઓ ઉપર ટેક્સ નાબૂદ થતાં આ વસ્તુઓ સસ્તી બનશે અને જેમ આ વસ્તુઓ સસ્તી બનશે તેમ એની માંગમાં વધારો થશે, એટલે ડાયરેક્ટલી ભારતના વેપારીઓને ફાયદો થશે. હવે આ ઉપરાંત ભારતના ખરીદનારને શું ફાયદો? જો તમે વિદેશથી આવતી બહુમૂલ્ય ચીજવસ્તુઓના શોખીન છો, જેમ કે બ્રિટનથી આવતી પ્રીમિયમ સ્કોચ વિસ્કી, બ્રિટનની લક્ઝરિયસ કાર, લંડનના કોસ્મેટિક્સ ઉપર પણ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે આ બધી વસ્તુઓ હવે ભારતમાં સસ્તી મળશે. હવે આ ડીલના લીધે ખાલી વેપારીઓને નહીં પરંતુ નોકરિયાત લોકોને પણ ઘણો ફાયદો છે. જો તમે IT પ્રોફેશનલ છો, હેલ્થકેરમાં કામ કરો છો કે તમે ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરો છો, તો તમારા માટે બ્રિટનમાં જઈને કામ કરવું ખૂબ જ સરળ બનશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ ડીલના લીધે લગભગ 75,000 પ્રોફેશનલને ફાયદો થવા જઈ રહ્યો છે. સૌથી મોટો ફાયદો સોશિયલ સિક્યોરિટીમાં થયો છે. જો તમે યુકેની અંદર કંઈક કામ કરવા જાઓ છો તો યુકેની ગવર્મેન્ટ 5 વર્ષ સુધી તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલે છે. હવે તે ટેક્સ નાબૂદ થયો છે. આના લીધે યુકે જઈને કામ કરી અને પૈસા કમાવા સરળ બન્યા છે. આપણે વેપારીઓ અને નોકરિયાતોની વાત કરી. હવે આવીએ ખેડૂતો ઉપર. ભારતે પોતાની કૃષિ ક્ષેત્રની અને ડેરી ક્ષેત્રની ચીજ વસ્તુઓને બ્રિટિશની હરીફાઈથી સુરક્ષિત કરી છે. તો મિત્રો, ભારત અને યુકેની આ ડીલથી ભારત સરકારનો 2030 સુધી યુકે સાથેનો વેપાર $100 અબજ સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. તો મિત્રો, તમને શું લાગે છે આ ડીલના લીધે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલો ફાયદો થશે? કમેન્ટમાં જરૂર જણાવજો. જોડાયેલા રહો ન્યૂઝ કીડા સાથે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.